આજે અમે બધાએ પ્લાન કર્યો કે ચલો મંદિરે દર્શન કરી આવીએ. તો અહીંયાથી અમે જ્યારે અહીંયા છીએ ત્યાંથી લાઈક આવર એન્ડ હેફ, તો 1.5 કલાક અહીંથી દૂર. બ્યુટિફુલ, રિયલી બ્યુટિફુલ. પહાડ ઉપર છે. હરે કૃષ્ણ હરે રામાનું ઇસ્કોનવાળાનું મંદિર છે. ઇઝ રિયલી નાઇસ છે. અમે ઘણી વાર જઈ આવ્યા છીએ, પણ આજે અધિક મહિનો પૂરો થાય છે અને બધાને જવું હતું, ઈચ્છા હતી, તો ચલો કીધું દર્શન કરી આવીએ. અને બહુ ઉપર લાઈક પહાડ ઉપર છે અને મસ્ત બ્યુટિફુલ એરિયા છે, લાઈક પિકનિક કરી શકાય ને બધું એ. તો અમે આજે પ્લાન કર્યો છે બધા જવાનું. તો ચલો તમને પણ આજે બતાવીએ મંદિર. અને જો અલાઉડ હશે ફોન અંદર લઈ જવાનું, ભગવાનનું દર્શન કરાવવાનું, તો તમને પણ દર્શન કરાવીશું. નહીં હોય તો બહારથી તો ડેફિનેટલી બતાવીશું બધું. ત્યાં મ્યુઝિયમ પણ છે અને લાઈક તે રથયાત્રાને બધું કરે છે ત્યાં એ લોકો. બહુ જ મસ્ત મંદિર છે. અને એક સરપ્રાઈઝની વસ્તુ એ છે કે અમેરિકાના ધરતી ઉપર આ મંદિર બહુ જૂનું મંદિર છે. પ્લસ અહીંયા એ લોકો ભૂરિયા લોકો ચલાવે છે મંદિર, બધું આખું મંદિર. ત્યાં ગૌશાળા છે, પછી ભોજનાલય છે ખાવા માટે, તમારે લંચ ને એવું કરવું હોય, રહેવા માટે છે બધું અંદર, રહેવા માટે હોટલ, લાઈક હોટલ ટાઈપ ધર્મશાળા જેવું છે. ત્યાં તમારે રોકાવું હોય તો, અને બધા પીપલ બહુ આવે છે દૂર દૂરથી રહેવા માટે, જોવા માટે ત્યાં 1-2 દિવસ વીકેન્ડ માટે. તો તમને બધું બતાવીશું કે ત્યાં શું શું છે એ બધું વિડીયોમાં. તો ચલો તમને પણ દર્શન કરાવીએ અને તમને પણ બતાવીએ કે અમેરિકાને અહીંયા યુએસએમાં પણ કેવું મસ્ત મંદિર છે અને કેવું મસ્ત ચાલે છે, કેટલા વર્ષો જૂનું મંદિર છે, બ્યુટીફુલ મંદિર છે. ચલો તો તમને પણ બતાવીશું. ઓકે, સી યુ લેટર. જો આ મંદિરે આવી ગયા અમે, હાલ જ પહોંચે છીએ. પાર્કિંગ લોટ છે, આર્યું મંદિર છે સામે, આ મંદિર છે અને બધું પાર્કિંગ લોટ છે. અંદર જવા આ બધો એરિયા મંદિરનો છે. જો મોર પણ બોલે છે, તમને સંભળાતા નહીં હોય પણ મોર બોલે છે, એટલે મસ્ત બોલે છે ને. બધી પબ્લિક છે. ચલો બતાવું. જ્યોતિષ હાથ જોડાવવો હોય તો, રાઈટ? મારે તો જોડાવાનો જ છે. હા, તમારે જોડાવાનો. અને જો કોણ જોવે છે? ભુરિયા છે, પંડિતજી ભુરિયા છે. એ બધું તમારે હાથ બતાવવો હોય તો. બધી પબ્લિક છે. જો શોપ પણ છે, તમારે શોપ કરવું હોય કોઈ વસ્તુ તો શોપ પણ છે. ડ્રેસ, ચણિયા ચોળી, કટલરી વસ્તુ બધી. અને આ મંદિર છે. જો મંદિર છે, જો ભગવાન દેખાય છે અહીંથી. જો મંદિરની બધી ઇન્ફોર્મેશન છે, ક્યારથી જ બન્યું એ 1988, ન્યૂ વૃંદાવન ફ્રોમ ઇસ્કોન. મમ્મી પડી લઈ લેને. ગિફ્ટ શોપ છે. જો મંદિર. વાવ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભગવાનના દર્શન કરો. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna,
Hare Krishna Krishna. જો આ ગિફ્ટ શોપ છે. ગિફ્ટ શોપમાં બધું જ મળે છે, એવરીથિંગ A to Z. ઇન્ડિયાથી ના લાવી શકતું હોય ને એમના માટે અહીંયા બધું જ મળે છે. અને પ્રાઇસ પણ સારી છે, કે બહુ નથી, વ્યાજબી પ્રાઇસ છે. જો કપડાં સુંદી બધું જ છે અહીંયા શોપમાં. That's okay. It's a 3 or 4. You are dying. It's 3 or 4. I have the girl. એવરીથિંગ બધું મળે છે. ટેમ્પલ સુધી મળે છે બધું એવરીથિંગ. I have the girl. આ વેલકમ સેન્ટર છે એન્ડ અહીંયા નાસ્તો માટે મારી રેસ્ટોરન્ટ છે વેજીટેરિયન, ગોવિંદાસ વેજીટેરિયન રેસ્ટોરન્ટ. મારે જે ખાવું હોય, જમવું, નાસ્તો કરવો હોય તો બધી સગવડ છે, બધું મળે છે અહીંયા. શું થાય? મારો ઘંટ છે ભાઈ. નેગેટિવિટી જો કોઈ તમારામાં હોય તો આ ઘંટ વગાડવાથી જતી નહીં. વગાડવાનો, મોઢા વગાડવાનો. હા, અને તમારામાં પોઝિટિવિટી નો વિકાસ થાય. આ ઘંટ છે. ચલો ભૂલવાન નહીં. નહીં તો પછી ઉદાહરણ નહીં આલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જો કેટલું મસ્ત છે વ્યૂ. જો પાણી, નદી ને અહીંયા એ લોકો રથયાત્રા કાઢે ને કે અહીંયાથી લઈ જાય છે બધી રથયાત્રા. અહીંયા પાણીમાં જો આ બધું નવું બન્યું. અમે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા ને ત્યારે આ બધું નહોતું. આ બધું નવું છે. લુક, પેલી મોટી હોય કેટલી મસ્ત છે ત્યાં. આવી ગયું. આ ગાયો છે, દોય છે બધું. આ ગૌશાળા. ગૌશાળા તમે ડોનેશન આપી શકો છો બધું. ઓકે ચાલો, હવે પતી ગયા, દર્શન થઈ ગયા બધાના. સરસ દર્શન થઈ, આરતી થઈ. હવે રિટર્ન ટુ હોમ, ઘરે જવા નીકળીએ છીએ. યસ. તો મસ્ત રેન પડી ગયો. જો આ મોર બોલે છે, તો હવે ઘરે જવા. ચાલો મળીએ ટિલ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ ફોર